જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે SIRનું ફોર્મ ભર્યા પછી ઘણા લોકોના નામ રદ થઈ ગયેલા છે। તો શું તમારું નામ રદ થઈ ગયેલું છે? તો ચાલો કેવી રીતના ચેક કરું। તો નવિયાનું લિસ્ટ આવી ગયું છે કે કોના રદ થઈ ગયા છે અને કોના નામ છે તમારું રદ થઈ ગયેલું હોય તો તમે તરત જ BLOનો કોન્ટેક્ટ કરીને નામ છે મોએ ચડાવી શકો છો। તો ચાલો પહેલું તો તમારે નામ ચેક કરવું પડશે કે SIR ફોર્મ ભર્યા પછી તમારું નામ છે કે રદ થઈ ગયેલું છે અને નામનું કેવી રીતના ચેક કરું। તો ચાલો હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું કે તમે તમારું નામ કેવી રીતના ચેક કરી શકો છો। તો ચાલો હું બતાવું। એના પહેલાં આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો તમારું નામ જોવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરવાનું છે અને ગૂગલમાં તમારે www.eci.gov.in વેબસાઇટ સર્ચ કરવાની છે। ચાલો તો હું સર્ચ કરીને તો ઘણા 2.6 કરોડ લોકોના નામ રદ થઈ ગયેલા છે પૂરે ભારતમાં। તો ચાલો એમાં તમારું નામ તો રદ નહીં થઈ ગયું ને કે તમારું નામ છે તો તમારે વેબસાઇટ સર્ચ કરીને પછી તમારે આ ખુલી જશે વોટર સર્વિસ પોર્ટલ। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। વોટર સર્વિસ પોર્ટલ આમાં તમને જોવા મળે છે। આ બધું તમારે SIR 2024 લખેલું છે અને બાજુમાં ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ લખેલું છે। પછી તમે સર્ચ બાય નેમથી પણ ચેક કરી શકો છો। તો ચાલો આપણે ઇલેક્ટોરલ રોલ ડાઉનલોડ કરવો છે એટલે ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ પર ક્લિક કરવાનું રહે છે। એના પર ક્લિક કરવા પછી ચાલો હું તમને બતાવું કે એના પર ક્લિક કરીને તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આવું ઇન્ટરફેસ આવશે તો પછી તમારે પહેલું તો તમારે આપણે સ્ટેટ અને યર બે સિલેક્ટ કરવાનું। તમારે પેલું સ્ટેટ yani કે તમારે જો પણ રાજ્ય હોય તે તમારે આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। તો ચાલો હું મારું રાજ્ય સિલેક્ટ કરીને પછી રિવોલ્યુશન યર લખેલું છે એમાં તમારે 2026 દેવાનું છે। તો ચાલો હું પહેલાં સિલેક્ટ કરી લઉં। તમે પણ આવીને તો દોસ્તો સ્કીપ ના કરતા વિડીયોને તમે ચેક નહીં કરી શકો। તો ચાલો હું પેલું યરને 2 સિલેક્ટ કરી લઉં છું। તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને આવા ગુજરાતીમાં વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો પછી સ્ટેટ સિલેક્ટ કર્યા પછી 2026 રહેવા દેવાનું ડ્યુરેશન ટાઈમ SIR ડ્રાફ્ટ ને પછી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો। જિલ્લો પછી એસેમ્બલી તમારે એસેમ્બલી કઈ લાગે છે તે એસેમ્બલી સિલેક્ટ કરવાની છે। ચાલો હું એસેમ્બલી સિલેક્ટ કરી લઉં છું। તમારે જો પણ એસેમ્બલી લાગતી હોય તમારે નીચે એ એસેમ્બલીમાં જેટલા પણ બૂથ છે બૂથના નામ આવશે કે તમે કયા વોર્ડમાં વોટ આપો છો તે વોર્ડના નામ આવી જશે। તો તમારે અહીંથી ક્લિક કરીને તમારે આ વોર્ડ જોવા ના મળે તો તમે નેક્સ્ટ કરીને બીજું વોર્ડ ચેક કરી શકો છો। તો આને તમે નીચે એક તીરનું નિશાન મળશે એના પર ક્લિક કરશો તો તમને બહુ સારી વોર્ડના નામ જોવા મળશે। તો ત્યાં તમારે જો પણ વોર્ડ લાગતું હોય તે વોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે। ચાલો હું વોર્ડ સિલેક્ટ કરીને પછી તમને આગળનો પ્રોસેસ બતાવું। હું મારો વોર્ડ સિલેક્ટ કરી લઉં છું। વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો તમારું નામ છે કે નહીં લિસ્ટમાં। નામ હોય તો કોમેન્ટ કરી દેજો, ના હોય તો તમારે BLOને કોન્ટેક્ટ કરવાનું રહેશે અને પછી તમારું નામ ચડાવવાનું રહેશે। તો દોસ્તો ચાલો હું મારો વોર્ડ સિલેક્ટ કરીને પછી તમારે यहाँ પર કેપ્ચા તમારે સિલેક્ટ કરવાનું। તમારે જો ભાષા રાખવી ભાષા રાખી શકો। કેપ્ચા સેમ ટાઈપ કરીને કેપ્ચા ટાઈપ કરીને પછી તમારે यहाँ પર ડાઉનલોડ PDFની ઓપ્શન જોવા મળી રહેશે। તો ચાલો હું પેલું કેપ્ચા ટાઈપ કરી નાખું છું। કેપ્ચા ટાઈપ કર્યા પછી દોસ્તો તમારે ડાઉનલોડ PDF પર ક્લિક કરવાનું રહેશે। તો દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આવા વિડીયો જોવા માટે દોસ્તો। પછી તમારે ડાઉનલોડ PDF પર ક્લિક કરશો તો સ્ટેટસ પ્રોગ્રેસમાં તમારું PDF ડાઉનલોડ થઈ જશે। એ વોર્ડનું તમારે બધા વોર્ડનું નામ જોવું હોય તો તમારે સિલેક્ટ વોર્ડ પર ક્લિક કરીને આની PDF ડાઉનલોડ કરી શકો છો। પછી અમારા વોર્ડનું જે વોર્ડ સિલેક્ટ કરી છે એના નામ આવશે પછી તમારે ડાઉનલોડ PDF ક્લિક કરી લેવાનું છે। પછી થોડું લોડિંગ લીધા પછી દોસ્તો એ વોર્ડના બધા એમાં જેટલા પણ નામ હશે એમાં તમારે 2026 ઇન્વોલ્વમેન્ટ SIRનું ડ્રાફ્ટ રોલ રિવોલ્યુશન આવી જશે। તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, એનું બધું લિસ્ટ આવી છે વોર્ડ કયું વોર્ડ છે અને તમે વોટ કરો છો। પછી નીચે નકશો આવી જશે। તમે જે નિશાળમાં જ્યાં પણ વોટિંગ કરો છો એનું આખું શાળાનું મકાન બધું આવી જશે। નીચે તમે સ્ક્રોલ કરશો તો પૂરું લિસ્ટ આવી જશે અને એ લિસ્ટમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે કે તમારું નામ છે કે નહીં। તો એ વોર્ડમાં તમારું નામ ના હોય તો BLOને કોન્ટેક્ટ કરી લેવાનો છે અને
તો દોસ્તો આવી રીતના તમે ચેક કરી શકો છો કે એસઆઈઆરના ફોર્મ ભર્યા પછી તમારું એસઆઈઆરમાં નામ છે કે નથી. તો દોસ્તો આવી રીતના તમે ચેક કરી શકો છો ઘર બેઠા, અને આવી રીતના તમે તમારું લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો. દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, અને ચેનલમાં નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો દોસ્તો. તો આવી રીતના તમે એસઆઈઆરનું નવું લિસ્ટ 2026માં ડાઉનલોડ કરી શકો છો.